ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે દ્રાવણો ચેપ્ટરના ગયા લેક્ચરમાં આપણે છઠ્ઠો દાખલો પૂરો કર્યો હતો. બરાબર, મેં કીધું હતું મોસ્ટ આઈએમપી દાખલો છે, એટલે 100% તમારે તૈયારી એની કરી જ લેવાની છે, પૂછાશે એક્ઝામમાં. બરાબર, બીજું સહેલો છે એટલા માટે. ચાલો હવે 7મા દાખલાથી આપણે શરૂઆત કરીએ. હવે એમાં એવું કીધું છે, દળથી 25% દ્રાવણના 300 ગ્રામ છે. હાલો જોઈએ દાખલા નંબર શું છે ભાઈ, અહીંયા આવી જાવ. હાલો દાખલા નંબર 7. એમાં દ્રાવણ 1, બે અલગ અલગ દ્રાવણ આપ્યા છે ને. ચાલો સૌથી પહેલાં દ્રાવણ 1. ચાલો એનું તમને પર્સન્ટેજ આપી દીધું છે W/W 25%. બરાબર. ચાલો બીજું શું આપ્યું છે, 300 ગ્રામ દ્રાવણનું દળ આપી દીધું, કુલ દળ. એટલે WT લખું છું, કુલ દળ આપી દીધું છે 300 ગ્રામ. ચાલો એવી રીતે બીજું જોવો જોઈએ તો એમાં તમને આપ્યું છે 40% દળથી દ્રાવણ છે એના 400 ગ્રામ છે. એટલે હવે આપણે અહીંયા લખીશું દ્રાવણ 2. બે અલગ અલગ દ્રાવણ આપ્યા છે. હાલો એ 40% દળથી છે, એટલે W/W એનું કેટલું આવશે, 40%. ચાલો બીજું શું કીધું છે, આ બેને મિશ્ર કરી એક દ્રાવણ બનાવવો તો પરિણમતા દ્રાવણના દળથી ટકાવારી ગણો. ઓકે, ચાલો આના 400 ગ્રામ છે ને, એટલે આનું W ટોટલ લખી નાખું છું 400. બરાબર. હવે સૌથી પહેલાં આપણે અંશમાં દ્રાવ્યનું દળ લખવાનું હોય તો એ ગોતવું પડશે. બરાબર, માટે હવે પહેલાં દ્રાવણ 1 માટે આપણે ગણીએ છીએ. બરાબર, એના માટે આપણે શું ગણશું, W1 ગણશું. બરાબર, તો આપણું સૂત્ર હતું કે પર્સન્ટેજ બરાબર W1 છેદમાં W2 ગુણ્યા 100. તો W2 અંશમાં જતું રહેશે, એના છેદમાં W ટોટલ અંશમાં જતું રહેશે, છેદમાં આવી જશે પર્સન્ટેજ W/W, અને હજી ગુણ્યા છેદમાં આવશે 100. હાલો જોઈ, આપણા સૂત્ર ઉપરથી મેં ખાલી ફેરફાર કર્યો છે, બીજું કાંઈ કર્યું નથી. અહીંયા W/W ઉપર હતું એ નીચે આવી ગયું. બરાબર, સોરી આ તો ઉપર જ રહેશે. W/W આવું જો મનમાં સૂત્ર બનાવો એટલે આવી ભૂલ થાય, એનું ધ્યાન રાખવાનું. હાલો W/W તો ઉપર જ આવે. બરાબર. ચાલો આ અહીંયા છેદમાં હતું ને આ અહીંયા ગુણાકારમાં હતું, એ બેને આ બાજુ લઈ લીધા છે મેં. ચાલો હવે W1 ગોતીએ આપણે. સોરી W1 નહીં, W2. દ્રાવ્ય માટે 2 વાપરીએ છીએ ને આપણે. ચાલો એટલે W2. હાલો W2 કેટલું થશે આના માટે, આના 25% છે ને 300 ગ્રામ છે, તો 300 ગુણ્યા 25/100. હાલો આ બે મીંડા કટ કરી નાખો, એટલે આ થશે 3×25=75 ગ્રામ. હાલો W2 કેટલું આવે છે, એ આવે છે 75 ગ્રામ. હવે એવી રીતે બીજા દ્રાવણ માટે ગણીએ. બરાબર, દ્રાવણ નંબર 2 માટે. ચાલો તો આના માટે W2નું સૂત્ર સેમ રહેશે. શું થશે, W ટોટલ ગુણ્યા W/W ના છેદમાં 100. ચાલો મૂકો જોઈ તો W2 બરાબર ટોટલ છે 400, એના 40% કર્યા છે, એના છેદમાં 100. ચાલો આ બે મીંડા કેન્સલ થઈ જશે ઉપર નીચે, ચોકે 16 અને 0 એટલે 160 ગ્રામ થાય. ચાલો હવે દ્રાવ્યનું કુલ દળ. બરાબર, દ્રાવ્યનું કુલ દળ. હાલો
એટલે બંનેનો સરવાળો કરો, 75 વત્તા 160 કેટલું થશે? તો એ થશે 235 ગ્રામ. હવે એવી જ રીતે દ્રાવણનું કુલ વજન, બરાબર, દ્રાવણનું કુલ દળ, તો એ 300 વત્તા 400 એ કેટલું થઈ જશે? 700 ગ્રામ. ચાલો હવે W/W આપણે ગણીએ તો W2 ના છેદમાં W ટોટલ ગુણ્યા 100. ચાલો તો 235 ના છેદમાં 700 ગુણ્યા 100. હાલો 2 મીંડા કેન્સલ, 235 ભાગ્યા 7 કરો જોઈ, 235 ભાગ્યા 7 જવાબ આવશે 33.57%. હાલ તો આ તમારા 7મા પ્રશ્નનો જવાબ થયો. સમજાઈ ગયો આખો દાખલો? 2 માર્કનો દાખલો છે, બરાબર. ચાલો ત્યાર પછી દાખલા નંબર 8 જુઓ. ચાલો, એક પ્રતિહિન એન્ટીફ્રીઝ દ્રાવણ છે જે બરફ જ ના થાય, એમાં 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ ઉમેરેલું છે, C2H6O2, અને 200 ગ્રામ પાણી છે. હાલો જોઈ. તો સૌથી પહેલાં દ્રાવ્ય W2 કેટલું આપેલું છે? 222.6 ગ્રામ, બરાબર. એવી રીતે દ્રાવક પાણી 200 ગ્રામ છે, W1 આવશે 100 નહીં ભાઈ, 200. હાલો 200 ગ્રામ. ચાલો તો દ્રાવણની મોલાલિટી ગણો. હાલો તો એ તો પહેલાં જ ગણાઈ જાય આરામથી. હાલો, ઇથિલિન ગ્લાયકોલનું અણુસૂત્ર શું થાય? C2H6O2. તો સૌથી પહેલાં એનો આણ્વીય દળ ગોતી લઈને, M2 બરાબર C2 એટલે 24 વત્તા H6 એટલે 6 અને O2 એટલે 32. 30 ને 32 62 એનો આણ્વીય દળ થશે ગ્રામ પ્રતિ મોલ. ચાલો હવે મોલાલિટી ગોતીએ, ઇથિલિન ગ્લાયકોલની મોલાલિટી. તો આવશે W2 ગુણ્યા 1000 ગ્રામમાં છે ને W1 એટલે, છેદમાં M2 ગુણ્યા W1. હાલો જોઈ સૂત્રમાં કિંમત મૂકી દો અને કેલ્ક્યુલેશન કરી નાખો. 222.6 ગુણ્યા 1000 ના છેદમાં M2 આવે છે 62 ગુણ્યા 200. ચાલો 250,000. રેડી? ચાલો 222.6 ગુણ્યા 5 ભાગ્યા 62. તમારો જવાબ આવશે, મોલાલિટી આવશે 17.95 મોલલ. આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો, પ્રશ્ન નંબર 1. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. આગળ એમાં હજી કંઈક ગોતવાનું કીધું. જો દ્રાવણની ઘનતા કીધી છે, દ્રાવણની, તો દ્રાવણનું કુલ દળ જોશે ને ઘનતા માટે, 1.072 ગ્રામ. હાલો એના માટે પહેલાં તો દ્રાવણનું કુલ દળ. હાલો ઇથિલિન ગ્લાયકોલ કેટલું આપ્યું હતું? તો ભાઈ આપ્યું હતું 222.6 ગ્રામ અને પાણી હતું 200 ગ્રામ. તો દ્રાવણનું કુલ દળ કેટલું થયું? એ થાય છે 422.6 ગ્રામ, બરાબર. હવે તમારી ઘનતાનું સૂત્ર શું થાય?
તો એ થાય દળના છેદમાં કદ mlમાં. બરાબર, તો આપણે કદ જોઈ છે એના ઉપરથી, તો કદ mlમાં W1 સોરી W એટલે 422.6 અને ઘનતા આપી છે 1.072. બરાબર, જોવો જોઈએ. રેડી? ચાલો હવે 422 ભાગ્યા 1.072, 422.6 ભાગ્યા 1.072. તમારું કદ ટોટલ આવે છે 394.216 ml. આટલા ml તમારા આવે છે. એકદમ એક્ઝેક્ટ આંકડો લીધો આપણે. બરાબર, ચાલો હવે તમને શું ગોતવાનું કીધું? મોલારિટી. તો મોલારિટીનું સૂત્ર આપણી પાસે છે જ, W2 ગુણ્યા 1000 ના છેદમાં M2 ગુણ્યા V ml. બરાબર, ચાલો મૂકો જોઈએ કિંમત. તો આપણું W2 કેટલું હતું? 222.6 ગુણ્યા 1000 એના છેદમાં 62 ગુણ્યા 394.216. ચાલો હિસાબ કરો. 222.6 ગુણ્યા 1000 એના ભાગ્યા 62, ફરીથી ભાગ્યા 394.264, 9.10 આવે છે. તો એકવાર કરી દો. 222.6 ગુણ્યા 1000 એના ભાગ્યા 62 અને ફરીથી ભાગ્યા 394. હાલો, એનો જવાબ આવશે તમારે 9.1 મોલર. બરાબર, તો આ તમારો 8મો પ્રશ્ન થયો. ચાલો ત્યાર પછીનો આપણે પ્રશ્ન ગણીએ, પ્રશ્ન નંબર 9. બરાબર, પીવાના પાણીનો એક નમૂનો ખૂબ જ ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે દૂષિત થયેલો જણાય છે, જે કેન્સરજન્ય છે. ક્લોરોફોર્મના પાર્ટ્સ પર મિલિયન આપી દીધા છે, 15 પાર્ટ્સ પર મિલિયન દળથી. હાલો, પ્રશ્ન નંબર 9. બરાબર, 15 પાર્ટ્સ 1 મિલિયન પાર્ટ્સમાં છે. 15 પાર્ટ્સ 1 મિલિયન પાર્ટમાં છે. માટે જો આ 15 ગ્રામ હોય ત્યારે તમારા દ્રાવણનું દળ કેટલું હોય? તો 1 ગુણ્યા 10⁶ ગ્રામ દ્રાવણ હોય. બરાબર, હવે આ 15ની સાપેક્ષે એટલે આ પાણી કહી શકીએ. રેડી? એટલે પાણીનું દળ આવી ગયું, તમારું દળ આવી ગયું. ગોતવાનું શું કીધું છે જોવો જોઈએ. આને દળથી ટકાવારીમાં દર્શાવો. હાલો દર્શાવી દઈએ, W/W. ચાલો 15 ભાગ્યા 1 ગુણ્યા 10⁶ કુલ દળ આવે ને, ગુણ્યા 100. હાલો જોઈ કેટલું આવશે. તો 2 મીંડા કાઢી નાખો. તો 1.5 ગુણ્યા 10⁻³ કેમ -3? 15ના 1.5 કરી નાખ્યા એટલે એ અહીંયા ઉમેરાઈ ગયું મીંડું. 3 ઓછી કરી નાખો, માઇનસ ઘાત પ્લસ ઘાત છે ઉપર આવે તો માઇનસ ઘાત. પર્સન્ટેજ થયા આના. બરાબર, આ પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન શું પૂછ્યો છે ભાઈ? ક્લોરોફોર્મની મોલારિટી નક્કી કરો. આ 2 માર્કમાં 3 માર્કમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મોલારિટીનું સૂત્ર શું છે ભાઈ? તો મોલારિટીનું સૂત્ર છે W2
ગુણ્યા 1000 એના છેદમાં m2 ગુણ્યા W1. હાલો જોઈએ. તો W2 આપ્યું છે 15 ગ્રામ ગુણ્યા અહીંયા 10 ની 3 ઘાત કરી નાખવું 1000 એટલે. હાલો m2 કેટલું આપ્યું છે ક્લોરોફોર્મનું CH એટલે 12 ને 1 13 અને 35.5 ગુણ્યા 3 વત્તા 1 વત્તા 12 એટલે 119.5 આવે એનો ક્લોરોફોર્મનું અણુવીય દળ આવશે 119.5 અને આ આપ્યું છે 10 ની 6 ઘાત. હાલો જોઈએ. તો 15 ભાગ્યા 119.5 એ આવે છે 0.125 ગુણ્યા 10 ની -3 ઘાત મોલ. તમે મોલારિટી કયો કે મોલાલિટી કયો, ભાઈ સરખી જ આવશે. કેમ? કારણ કે તમે જે દ્રાવણ લીધું છે એ ખૂબ વધારે છે. તમે 15 ગ્રામ તમે 10 લાખની સાપેક્ષે 15 ને તો અવગણી શકો ને, એટલે અહીંયા અવગણી નાખ્યું છે. એટલે મોલાલિટી કયો કે મોલારિટી કયો, બે એક જ થાય. તમારો ફાઇનલ જવાબ આવશે 1.25 ગુણ્યા 10 ની -4 ઘાત મોલ. સમજાઈ ગયું બધાને? બરાબર. ચાલો, આ તમારા 9મા પ્રશ્નનો દાખલો જવાબ થયો. ચાલો 10મો પ્રશ્ન આપણે નથી ગણવાનો, સિલેબસમાંથી નીકળી ગયો છે. 11મો પ્રશ્ન નીકળી ગયો છે અને 12મો પ્રશ્ન નીકળી ગયો છે. આ 3 પ્રશ્ન આપણે ગણવાના નથી, એટલે એને કેન્સલ કરી નાખજો ત્યાંથી. એકચ્યુઅલી 13મો પ્રશ્ન નીકળી ગયો છે, પણ દાખલો હોવાથી આપણે ગણશું. દાખલો છે એટલે ગણીશું. બરાબર. ચાલો, સૌથી પહેલાં રકમમાં ભૂલ છે. 10 ની -3 ઘાત નહીં આવે, 10 ની -2 ઘાત આવશે. આ સુધારી નાખજો. બરાબર. હાલો, ઇથેનનું દળ આપી દીધું છે. હાલો 10, 11, 12 ઉડી ગયા અને 13મો દાખલો. હાલો, ઇથેનનું દળ છે C2H6. કેટલું આપેલું છે જોવો જોઈ. 6.56 ગુણ્યા 10 ની -2 ઘાત ગ્રામ. હાલો એના મોલ ગોતી લ્યો જોઈએ પહેલાં. તો N C2H6 કુલ છે દળ. બરાબર. હાલો C2H6 ના અણુભારની વાત કરો જોઈએ તો 12 દુ 24, 24 ને 6, 24 ને 6 30. 6.53 ભાગ્યા 30 કરો જોઈએ. 6.53 ભાગ્યા 30 એટલે તમારો જવાબ આવશે 2.18 ગુણ્યા 10 ની -3 ઘાત મોલ આવ્યા. ટોટલ મોલ આવ્યા, કુલ મોલ. કે ના? તો તમારા C2H6 ના મોલ આવ્યા. હવે તમારી પાસે બાષ્પ દબાણ આપ્યું છે 1 બાર, એટલે આપણને દબાણ આપી દીધું છે. અહીંયા નીચે લખું છું કેટલું છે ભાઈ, 1 બાર. તમારી પાસે દ્રાવકના મોલ અંશ નથી. દ્રાવકના મોલ આપણે ધારી લઈએ. ધારો કે ધારવાનું શું, જોયો ધ્યાન આપજો. દ્રાવક ના મોલ બરાબર x. હાલો હવે સૂત્ર મૂકીએ હેનરીના નિયમ મુજબ. આ દાખલો એટલે કરાવું છું, તમને આવડે છે ઓલરેડી. હેનરીના નિયમ મુજબ ચાલો શું થશે, તો P બરાબર KH ગુણ્યા x. આ હેનરીનો નિયમ હતો ને, મોલ અંશ, દ્રાવ્યના મોલ અંશ. બરાબર. ચાલો P બરાબર 1, KH ખબર નથી. હાલો x, તો દ્રાવકના મોલ આવ્યા આપણે 2.18 ગુણ્યા 10 ની -3 ઘાત.
છેદમાં કુલ મોલ એટલે તો ભાઈ 2.18 ગુણ્યા 10⁻³ વત્તા એક્સ. હવે પાણીના મોલન્સની સાપેક્ષે આ ખૂબ નાના છે, એટલા માટે હું હવે લખીશ 1 બરાબર KH ગુણ્યા 2.18 ગુણ્યા 10⁻³ એના છેદમાં એક્સ. કેમ? કારણ કે એક્સ ઇઝ ફાર મોર ગ્રેટર ધેન 2.18 ગુણ્યા 10⁻³ ને મેં અવગણી નાખ્યા છે, કેવા એમ માગું છું, નહીં તો દાખલો ના થાય, એટલા માટે. બરાબર, અહીંયાથી KH તમને મળી જશે. ચાલો ગોતી લ્યો જોઈ. તો KH બરાબર આ એક્સ ઉપર હોવી જોઈએ, આ નીચે આવી જાય, તો એક્સના છેદમાં 2.18 ગુણ્યા 10⁻³. આ તમને KH ગોતવા માટે ઓલી ઇન્ફોર્મેશન આપી હતી. સમીકરણ નંબર 1 કહી દો. હવે આગળ જુઓ શું કીધું છે. જો દ્રાવણની અંદર આ ટોટલ હતું બરાબર ને. હવે ખાલી દ્રાવણની વાત કરી. અંદર 5 ગુણ્યા 10⁻² આપ્યા છે. જોજો 5 ગુણ્યા આ પ્યોર ઇથેનની વાત થઈ, અને હવે ઇથેનના દ્રાવણની વાત કરીએ છીએ, એટલે એમાં ઓબ્વિયસ વાત છે કે આ ઓછા હોય. હવે આ ઓછું થઈ ગયું કેમ કે બાકીનો વાયુ સ્વરૂપે હશે, તો એ વાયુનું આંશિક દબાણ કેટલું હશે હાલો જોઈ. તો આપણે ફરીથી એના મોલ ગોતવા પડશે. માટે NC2H6 હાલો જોઈ કેટલું આવશે, તો 5 ગુણ્યા 10⁻³ સોરી -2 એના છેદમાં 30. આવજે 5 ભાગ્યા 30 કરો જોઈ, જવાબ આવશે 0.1667. બરાબર. ચાલો હવે ફરીથી આપણે હેનરીના નિયમનો ઉપયોગ કરીશું, સિમ્પલ અને સાદી વસ્તુ. બરાબર. હવે આપણે પી ગોતવાનું છે. હવે ફાયદો શું થશે, કેમ કે હવે આપણી પાસે KH છે, તો KH ગુણ્યા એક્સ. ચાલો ફરીથી સેમ વસ્તુ રિપીટ થશે. પી ગોતવાનું છે. હવે KHની કિંમત આપણે ઉપર ગોતી, એક્સના છેદમાં 2.18 ગુણ્યા 10⁻³. બરાબર. હજી આના ગુણાકારમાં આવશે 10⁻², આપણે લખતા ભૂલી ગયા. બરાબર. ગુણ્યા હાલો એક્સ બરાબર, તો દ્રાવકના જે પદાર્થના મોલન્સ ગોતવાના છે એના મોલ તો 1.667 ગુણ્યા 10⁻³ ના છેદમાં 1.667 ગુણ્યા 10⁻³ વત્તા એક્સ. તો આપણે ઉપર ઇગ્નોર કર્યા હતા, તો અહીંયા આપણે ઇગ્નોર કરશું એક્સની સાપેક્ષે. બરાબર. ચાલો તો પી બરાબર એક્સના છેદમાં 2.18 ગુણ્યા 10⁻³ ગુણ્યા 1.667 ગુણ્યા 10⁻³ એના છેદમાં એક્સ. ચાલો હવે સામે સામે એક્સ બંને કેન્સલ થઈ જશે, અને આપણે ફાઇનલી શું કરવાનું થશે, તો 1.667 ભાગ્યા 2.18, એટલે તમારો જવાબ આવશે. હવે 10⁻³ માઇનસમાં ઉડી ગયા સામે. તો આપણું આંશિક દબાણ કેટલું આવ્યું દ્રાવણની ઉપર, 0.764612. અહીંયા તમારો 13મો દાખલો આખો કમ્પ્લીટ થઈ ગયો. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હેનરીનો નિયમ તમારા 11માં આવી ગયો છે, એટલે એ લોકો કદાચ તમને એક્ઝામમાં પૂછી શકે, તો તમે એને ના ન પાડી શકો કે ભાઈ આ પ્રશ્ન મને કેમ પૂછ્યો છે. બરાબર. ચાલો તો આ તમારો 13મો દાખલો હતો. ત્યાર પછી
14મો નથી ગણવાનો, મેં કીધું એ રીતે સિલેબસ 12 છે. 15માંથી પાછો આપણો સિલેબસ આવી જાય છે. ચાલો 15મો દાખલો ગણીએ. 2% અબાષ્પશીલ દ્રાવ્યનું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ આટલું દબાણ આપે છે, તો દ્રાવ્યનો મોલર દળ ગોતો. અચ્છા, ઓલો બાષ્પ દબાણમાં ઘટાડાવાળો ટોપિક, ઉત્કલન બિંદુનું ઉન્નયન પહેલાંનું એ સૂત્ર વાપરવાનું થશે. બરાબર, ખાસ ધ્યાન આપજો. ચાલો દાખલા નંબર 15. હાલો જી, સૌથી પહેલાં આપણને P1 આપી દીધું છે. 1 પોઈન્ટ કેટલું છે? 004 બાર. બરાબર. હવે પાણી માટે શુદ્ધ બાષ્પ દબાણ તો તમને યાદ હોવું જોઈએ. હવે P1 નોટ 1.013 બાર, કેમ કે એક વાતાવરણ દબાણ હોય. બરાબર. બીજું શું આપ્યું છે? તો 2% બાષ્પશીલ પદાર્થ આપ્યો છે, એટલે W આપી દીધું છે. W/W કેટલું છે? 2%. અને તમને M2 ગોતવાનું કીધું છે. હાલો, તો આના ઉપરથી આપણે કહી શકીએ કે અહીંયા W2 કેટલું હશે? 2 ગ્રામ. અને W1 કેટલું હશે? એ હશે 98 ગ્રામ. ક્લિયર? કેમ? આપણે કેટલા બધા દાખલા ગણ્યા, હવે તો એટલું તો કહી શકો ને તમે આના બે ઉપરથી. હાલો, 4 વસ્તુ છે આપણી પાસે. તો આપણા સૂત્ર છે રાઉલ્ટના નિયમ મુજબ P1 નોટ માઇનસ P1 ના છેદમાં P1 નોટ બરાબર W2 ના છેદમાં M2 ગુણ્યા M2 ના M1 ના છેદમાં W1. ચાલો જે સૂત્રમાં કિંમત મૂકો બધી. આમાંથી આપણે શું ગોતવાનું છે? આમાંથી આપણે M2 ગોતવાનું છે. બરાબર. આ તો પાણી છે એટલે 18 આવશે M1. હાલો, એટલે 1.013 માઇનસ 1.004 ના છેદમાં 1.013 બરાબર. W2 2 આ ગોતવાનું છે, આ 18 અને આ થશે 98. બરાબર. એટલે 2 પહેલાં અહીંથી કટ કરી નાખો તો અહીંયા બચે 49. ચાલો ઉપર બાદબાકી કરો જોઈએ. અહીંયા એમાં આવશે 1.013. હાલો, 1.013 માઇનસ 1.004, એનો જવાબ આવે છે 0.009. એના છેદમાં આવશે 1.013 બરાબર 18 ના છેદમાં M2 ગુણ્યા 49. હવે M2 ગોતવાનું છે. ચાલો M2 ને સૂત્રનો કરતા બનાવો. આ બેને આ બાજુ લઈ લ્યો, એટલે 18 ને 49 તો હતા જ. હાલો, ઉપર આવશે 1.013 અને નીચે આવશે 0.009. ચાલો હિસાબ કરીએ. 18 ગુણ્યા 1.013 એના ભાંગ્યા 49 અને ફરીથી ભાંગ્યા 0.009. એટલે તમારું મોલર દળ આવે છે M2 41.35 ગ્રામ. ક્લિયર? સમજાઈ ગયો આખો દાખલો? તો અહીંયા તમારો 15મો દાખલો ક્લિયર. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 16મા દાખલાથી ફરીથી સ્ટાર્ટ કરીશું. ચાલો, થેન્ક યુ સો મચ.